તો ગાઈસ જઈએ છે મૂવી જોવા. ચલો જઈએ હવે. આવી ગયા છે થિયેટરે. તો ચલો એક્સેસ મૂકી દીધું છે અને નિખિલ કાઢે છે ચશ્મા અને જઈએ ઉપર અને લઈ લઈએ ટિકિટ. હેલો ગાઈસ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો ગુડ મોર્નિંગ બધાને. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને નહીં રેડી પણ થઈ ગયો છું અને આજનો પ્લાન છે મૂવી જોવા જવાનો. તો જોઈએ આજનો દિવસ કેમનો રહે છે હવે. અને જોઈ લો વાળ બાળ કપાય લાગુ નાના બાબલા જેવો. તો ગાઈસ જઈએ છે મૂવી જોવા. ચશ્મા મૂકી દે ને, ચશ્મા વગર ના ચાલે, દેખાય નહીં. ચલો જઈએ હવે. હર મહાદેવ. આવી ગયા છે થિયેટરે. તો ચલો એક્સેસ મૂકી દીધું છે અને નિખિલ કાઢે છે ચશ્મા અને જઈએ ઉપર અને લઈ લઈએ ટિકિટ. કઈ મૂવી જોવા આવ્યા છે આ પોસ્ટર જોઈને તમને ખબર પડી ગઈ હશે. તો ચલો જઈએ હવે. ટિકિટ લઈ લીધી છે અને જઈએ છીએ હવે સ્ક્રીન 2માં. તો આવી ગયા છે અંદર અને આપણી સીટ શોધીએ છીએ. સીટ મળી ગઈ છે, આઈડિયા બે લીધી છે. તો ચલો બેસી જઈએ. તો ગાઈસ મૂવી પતી ગયું છે. જઈએ હવે ઘરે. તો ગાઈસ મૂવી પતી ગયું છે, નીકળી ગયા ઘરે જવા. કેવું લાગ્યું નિખિલ મૂવી? ઠીક હે, એકવાર જોવા જેવું. એકવાર જોવા જેવું પિક્ચર છે. ઇસ પ્લાનમાં થોડુંક ચેન્જ છે. હવે જઈએ છે નાસ્તો લેવા. બદલાઈ દીધું બા. તો ગાઈસ છોલે કુલચેમાં ફરીએ છીએ અમે. ક્યાંના છોલે કુલચે નિખિલના ખાવા છે. 1 કલાકથી શોધીએ, ક્યાંય છોલે કુલચે નહીં મળતા. પણ આ શું બદામ શેક. તો ફાઇનલી છોલે કુલચા મળી ગયા છે અને ઓર્ડર પણ આપી દીધો છે. આવી ગયા છે છોલે કુલચે. જોઈને જ ભૂખ લાગી ગઈ છે. તો ચલો જમી લઈએ હવે. છોલે કુલચે ખાધા તો પણ નિખિલ લઈને આવ્યો છે સમોસા ખાવા માટે. સમોસા આવી ગયા છે. તો ચલો ખાઈ લઈએ સમોસા. તો ગાઈસ સમોસું એવું ને એવું બંને નિખિલને બંને નાખી દીધું કેમ કે બરોબર નહોતું. ખરાબ વાસ મારતી હતી, એમાં પડી રહેલા હોય ને એવા હતા. ને નિખિલ ના મજા આવી ને? કેવા લાગ્યા? નતા બરાબર. મોઢાનો ટેસ્ટ બગડી ગયો, સાવ ખરાબ હતા. હવે જઈએ ઘરે. તો સમોસાથી તો ના મજા આવી અને હવે લેવા આવી ગયા છે પફ. સમોસામાંથી ખરાબ વાસ આવતી હતી તો ત્યાં જ ફેંકીને આવતા રહ્યા છે કેમ કે પડી રહેલા હોય એવા લાગતા હતા. કહેવામાં તો એને કહીને આવ્યા છે કે ખરાબ હતા, કશું કર્યું નથી. બાકી કરવામાં તો કરી લઈએ એમ. હેલ્થ વિશે ના ચલવી લેવાય ગાઈસ. ઘર માટે નાસ્તો લઈ લીધો છે અને નીકળી ગયા છે ઘરે જવા. ચાલુ કરી દીધું છે નિખિલે. સમોસા તો ભાયા નહીં પણ આ ચાઇનીઝ પફ કહીએ. હા એને અંદર લઈ લે, અંદર જ ખાઈએ. સાંજનું જમવાનું રેડી થાય છે. કઢી, સાંજના જમવામાં કઢી ખીચડી રેડી થાય છે અને કંઈક સ્પેસ અને સાથે મરચાં પણ બને છે. જોઈ લો ગાઈસ, ખતરનાક વાળો નશો કરું છું હું આનો. ક્યાં બોલો? ભજીયા બનાવો, ભજીયા ભૂખ લાગે. મમ્મી શું બનાવવાનું છે આજે? મેથીના ભજીયા બનાવવાના છે ગાઈસ. ભજીયા ઉતારવાના રેડી થઈ ગયા છે. મેથીના ભજીયા ચાખ્યું કોઈએ? વરસાદ ચાલુ થઈ ગયો નહીં? ભજીયા બનાવ્યા.
ભજીયા, મરચા, ડુંગળી અને સલાડ. તો ચલો જમી લઈએ. ચલો આવી જાઓ. હા. તો આ વ્લોગને કરીએ અહીંયા સમાપ્ત. આશા રાખું કે આજનો વ્લોગ તમને ગમ્યો જશે. જો વ્લોગમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. મળ્યા નવા વ્લોગ સાથે જલ્દી. હર હર મહાદેવ. બાય બાય.